હું કરશન ગઢવી અને અમારો ફર્મનું નામ છે એસ સિબા એન્ટરપ્રાઇઝ, જે એસ્કોટ કંપની થ્રુ હલાવીએ છીએ અને હું ત્યાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે ફરજ નિભાવું છું અને અહીંયાના ડીલર છે સમરતદાન ગઢવી। एवरेज जो बे को नेड़ू न पे और इसमें जो है 550 से प्लस ट्रैक्टर अभी तक हमने सेल किया है। सर्विस में अन्य कंपनी में तो चलो डीलर ने तमे कंप्लेन करी सको, तो एस्कोट कोबोटा एवी वस्तु है कि समझी लो केर डिवाइस जे 24/7 केर डिवाइस सिस्टम, जीपीएस सिस्टम, केर डिवाइस सिस्टम आपी। અમે કસ્ટમરને અત્યારે 550 ટ્રેક્ટર અમે આપ્યા છે। આજથી સુધી એક કસ્ટમર જ કસ્ટમરને અમને કસ્ટમર આપે છે, બાકી કોઈ જાતનો અમારી પાસે નથી। તો કોઈ क्या बात है, કોઈ સેલ્સમેન पब्लिसिटी जे છે બહુ ડાયરેક્ટ કસ્ટમર તો આ કાકાને મેં હમણાં 10 દિવસ પહેલા ટ્રેક્ટર આપ્યો છે, जी એના લીધે કરીને મને 4 ટ્રેક્ટરના ફોન આવી ચૂક્યા છે। क्या बात है, ફલાણા કાકા આપણી પાસે ટ્રેક્ટર લઈ ગયા છે, એવું ટ્રેક્ટર મારે જોઈએ છે। કેમ કે સાહેબ અમે 5 વર્ષ પહેલા જ્યારે શોરૂમ ખોલ્યો ત્યારે પહેલો ટ્રેક્ટર મિની ટ્રેક્ટર જસપાલસિંહ લઈ ગયા जसपाल से लई તો गया તમે વિચારો કે 5.5 વર્ષ સુધી હજી સુધી અમારા વિશ્વાસ ઉપર છે। એટલે જોડાયેલા છે એનો મતલબ એ જ દેખાય છે કે 5 વર્ષ 5.5 વર્ષથી તમારી સાથે જોડાયેલા છે, એટલે રાજી જ કસ્ટમરો તો જ જોડાઈ શકે। મારે ખાસ કરીને ફ્યુલ સેન્સર પછી સુપર મેક્સ જેવી ટેકનોલોજી ખેડૂતોનો ખર્ચ ઘટાડવામાં અસરકારક થતી હોય છે, તો આજે ફ્યુલ જે છે બાપુ કઈ રીતે જે છે એને પરવડે છે? જી સાહેબ, ફ્યુઅલમાં તમને એક હું પોતે કે ડીલર કે કંપની નથી કહેતી, જી આ તમને ડીઝલ સેવરનો આ લોગો સરકાર થ્રુ આપેલો છે સાહેબ। ડીઝલ સેવર આ કોઈ ટ્રેક્ટરમાં તમને જોવા નહીં મળે। क्या बात है, આ ડીઝલ સેવર છે, બીજા ટ્રેક્ટરોની કંપની કરતા આપણો ટ્રેક્ટર 1 લીટર ડીઝલ ઓછો પીશે કલાકમાં। क्या बात है। આ સરકાર માને છે દરેક ટ્રેક્ટરમાં। તો મિત્રો ફ્યુલ જે છે ને એને બચાવવું પડશે, કારણ કે આજે એ સંપત્તિ જે છે ને એ કુદરતી સંપદા છે। હવે મારે એ ગઢવી સાહેબ જાણવું છે કે હવે ભવિષ્યમાં આમાં સૂચનો આવતા હશે ખેડૂતોને કે આધુનિક ટેકનોલોજી, કારણ કે ફ્યુલ જે છે ડીઝલનું ઓપ્શન શું, બીજું કંઈ સમજી લો કે એમાં ભવિષ્યમાં કોઈ સૂચનો આવે છે ને કંપનીમાં તમે રજૂ કર્યા છે કંઈ? સાહેબ, કંપનીઓમાં તો હવે શું જેમ જેમ નવી નવી ટેકનોલોજી આવે છે, કોઈ સીએનજી ટ્રેક્ટર નીકળે છે, કોઈ ઇલેક્ટ્રોનિક ટ્રેક્ટર નીકળે છે, પણ એ ટ્રેક્ટરો ઉપર હજી સુધી કોઈ આપણે પ્રેશર મૂક્યો નથી કે આ ટ્રેક્ટર આપણે જોઈએ, કારણ કે એ ટ્રેક્ટર ડીઝલમાં જેટલો તાકાત મળે એટલો બીજામાં મળે એમ નથી। બરાબર છે, જરૂર હજી અપડેટ થયા છે, અમુક અમુક ટ્રેક્ટર કંપનીના આવી પણ ચૂક્યા છે, પણ હજી સુધી માર્કેટ પહોંચ્યા નથી અને કસ્ટમરની પણ કોઈ એવી માંગ નથી કે અમારે ઇલેક્ટ્રોનિક કે સીએનજી ની। ઓકે, ભવિષ્યમાં કદાચ થાય તો પ્લાનિંગ તમારું જે છે અમારે એસ્કોટ કંપની પણ જરૂર એમાં પગલાં લે। અને ટેકનોલોજી છે જાપાનીઝ, એટલે એ લોકો વિચારતા છે। ટેકનોલોજીમાં તો સમજી લો કે એસ્કોટ કંપની એવી છે જી કે બાકી કંપનીમાં જે પહેલી ટેકનોલોજી આવી એને પહેલા એસ્કોટ કંપની પહેલ કરે છે જી ટેકનોલોજીમાં। જી આજે સમજી લો કે CRDI નોબ આવ્યા છે, તો CRDI નોબમાં 60 HP ના ઉપરના બધા ટ્રેક્ટર એસ્કોટ કંપનીમાં બધા મોડલ CRDI મળી જાય છે, હાજર અવેલેબલ મળી જાય છે। જી પછી ઇલેક્ટ્રિક ટ્રેક્ટર છે કે જો કે વાત કરી ઇલેક્ટ્રિક ટ્રેક્ટર છે, હવે ઇલેક્ટ્રિક ટ્રેક્ટરને હજી તો સાહેબ ટેકનોલોજી આવે એને ટાઈમ લાગે, બરાબર છે। પણ એ હિસાબે સાહેબ અત્યારે ડીઝલ આપણે જે ખેડૂતને શું જોઈએ કે તાકાત જોઈએ છે અને બીજું બચત જોઈએ છે, બચત બચત આમાં ઓલરેડી મળે છે। તો ખરેખર ખૂબ જ એક દેશાતા વેસા કચ્છીમાં એમ કહેવાય ને કે જે આવા જે બધા ખેડૂતો છે ને એમને પૂછજો, કારણ કે ડીલર અને કંપનીના વ્યક્તિઓ કે એના કરતા જે ખેડૂત લઈ ગયા હોય ને તો એને તમે પૂછશો તો ખ્યાલ પડશે કે ભાઈ આ પાવર ટ્રેક જે છે એની શું પાવર છે, એની શું શક્તિ છે। નામ જ પાવર એટલે શક્તિ કહેવાય। વિરામ તરફ જઈશ, ખાસ કરીને આ 500નો ટાર્ગેટ જે છે એ 1000 સુધી પહોંચે એના માટેના શું પ્રયત્નો હશે અને કઈ રીતે પ્લાનિંગ હોય છે તમારું ભવિષ્ય? 100% સાહેબ, જેમ જેમ ખેડૂતોની જરૂરિયાત પડે છે તેમ તેમ આપણે પણ એ ટેકનોલોજી તરફ જઈ રહ્યા છીએ ટ્રેક્ટર પાત્ર। પણ હમણાં જે 500-550 ટ્રેક્ટર થયા છે એમ અમને કંપની પણ ટાર્ગેટ આપતી હોય છે કે આ મહિનામાં આટલા જેમ જેમ પૂરા કરતા જઈએ ટાર્ગેટ એમ વધતો જાય। જી તો આ 15 દિવસમાં અમને માર્ચ સુધી અમને 50 ટ્રેક્ટરનો ટાર્ગેટ આપેલો છે। વાહ, તે પ્રત્યે આપણે મહેનત ચાલુ છે। 3 તાલુકા છે તમારી પાસે, અબડાસા, લખપત અને નખત્રાણા। શું છે તાસીર 3 તાલુકાની શું ડિમાન્ડ હોય છે? કારણ કે એકસરખી હશે કે બધા અલગ અલગ તાલુકા? 3 તાલુકામાં અલગ અલગ ડિમાન્ડ હોય છે। નખત્રાણામાં આપણે સમજી લો 45 હોર્સ પાવર સુધી ઇનફ થઈ જાય છે ટ્રેક્ટર, બરાબર। બાકી રહ્યો અબડાસા અને લખપત, ત્યાં જમીન બહુ હાર્ડ છે, સૂકો પટ્ટો, એના માટે કરીને 50 હોર્સ પાવર થી ઉપરના ટ્રેક્ટરની રિક્વાયરમેન્ટ વધારે રહે છે। બરાબર છે। તો વિસ્તાર પ્રમાણે તમારી પાસે તમામ ટ્રેક્ટરો ઉપલબ્ધ છે। વાત રહી છે ખેતરોમાં મેઇન વસ્તુ જે છે પાવર સ્ટીયરિંગ, જે હાથ આપણા જે છે એ એના જગ્યાએ પાવર સ્ટીયરિંગ આવી ગયું, પછી સાઇડ શિફ્ટ ગેર આવી ગયું છે, સાઈડમાં ગેર છે તો એ હાઈએસ્ટ મોડલમાં ઇન્ડિપેન્ડન્ટ ક્લચ આવી ગઈ છે।
મલ્ટી સ્પીડ રિવર્સ પીટીઓ આ જે ખેડૂતોને જે આપણે ટેકનોલોજી જોતી હોય જી આ મહત્વના મુદ્દા છે. આપણે સમજી લો કે જે ખેડૂતોને આજે જે જરૂરિયાતી વસ્તુ છે જી કે પાવર સ્ટેરિંગ છે કે સાઇડ શિફ્ટ ગેર છે કે મલ્ટી સ્પીડ રિવર્સ પીટીઓ છે ડ્યુઅલ ક્લચ છે એટલી બધી પણ સુવિધા આપણે પાવરટેક ટ્રેક્ટરમાં મળી છે. જો કે સાહેબે વાત કરી કે હાઈ લો મીડિયમ જી આપણે હાઈ રેન્જમાં જોઈએ મોટા ટ્રેક્ટરો આવે છે આજે હાઈ લો મીડિયમ પણ મળી જાય છે એના કારણે શું છે કે જે ખેડૂતને આપણે જે ફિલ્ડમાં જે સ્પીડ જોતી હોય તાકાત માટે કે જે વાવણી માટે કે આપણે જે સ્પીડ જોતી હોય એ આપણે હાઈ લો મીડિયમમાં મળી ચૂકે છે. હવે અંતિમ પ્રશ્ન સ્વદેશીની જે આપણે વાત કરી છે કે આજે ટેકનોલોજી વિદેશની અને સાથે સાથે સ્વદેશી જે આપણે मोदी साहब ने कहा कि घर घर स्वदेशी हर घर स्वदेशी, तो इना माटे सर उसमें भविष्य में क्या आयोजन के और जो तो अभी अभी आपने शुरू तो कर दिया है स्वदेशी जो हमारी यहाँ की टेक्नोलॉजी विदेश की टेक्नोलॉजी साथ में मिलके करें, तो इसके बारे में भविष्य में क्या क्या आयोजन है कि हम आत्मनिर्भर बने, कंपनी भले टेक्नोलॉजी जापान की हो आपकी लेकिन हमारे भारत के भी जो हमारी टेक्नोलॉजी उसमें जुड़े, इसके लिए आपकी कंपनी क्या सोच रही है? इसमें ऐसा है कि देखिए हमारे पास छोटे मॉडल में भी जो है स्वदेशी कंपनी के साथ में टाई अप करके कौन सा मॉडल है इधर? छोटा वाला मॉडल है ये? स्टील ट्रैक. हाँ कबीरा मैंने देखो जो खास કરીને આ સ્ટીલ ટ્રેક 18 जो 18 જે છે, तो ये क्या खासियत है इसकी अभी? इसमें देखिए आपको सबसे खास बात इसमें है, यहाँ दिखाओगे थोड़ा, हब रिडक्शन करके लिखा हुआ है जी. छोटे मॉडल में किसी भी कंपनी में हब रिडक्शन का मतलब कट एक्सल बोलते हैं जिसको. जी. आप यहाँ पे इस तरफ आइए, हाँ इसको बोलते हैं हब रिडक्शन. ओके एक જ મિનિટ કબીરા જે બતાવે છે ને સાહેબ જરાક હા ये ड्रम टाइप का बना हुआ ना हाँ. छोटा सा, इसको बोलते हैं हब रिडक्शन या कट एक्सल. ओके दूसरी किसी भी कंपनी में छोटे मॉडल में नहीं आता है, किसी भी कंपनी में. ओके. हमारे पावर ट्रैक कंपनी में 18 एचपी से लेके आपको 18 एचपी में मिलेगा, फिर 24 में भी मिलेगा आपको, 28 में भी मिलेगा, फिर 39 में भी मिलेगा और 41 में भी मिलेगा कट ओके. एक्सल. बराबर है. हाँ, और ये टेक्नोलॉजी मतलब राजकोट जो गुजरात जो है उसमें भी राजकोट की कंपनी है एडिको, उसके साथ में टाई अप करके स्कॉट कंपनी हमारे जो है ये प्रोडक्ट निकालती है स्टील ट्रैक. क्या बात है. तो મિત્રો ખરેખર આ એક આપણા ગુજરાત માટે પણ ગૌરવની વાત છે અને ભારત માટે પણ ગૌરવની વાત છે કે આ ટેકનોલોજી જે છે. सर अभी 550 का टारगेट अचीव किया है और ज़्यादा आप अचीव करो ऐसी शुभेच्छा. तो खेडूत जो जैसे डीलर तो अपने परिवार की तरह रखता है क्योंकि उसको यहाँ रहना है, कंपनी डीलर की और खेडूत की कैसे तकेदारी रखती है? आफ्टर सेल्स जिसको बोलते हैं कि अगर किसी को भी कैसे भी मना के ट्रैक्टर समझा के उसको ट्रैक्टर दे दिया हमने, लेकिन आफ्टर सेल्स मतलब बेचने के बाद हम उसका कैसे केयर करते हैं मेन वो होता है. बराबर है, वो कंपनी समझती है. हाँ, वो चीज़ कंपनी समझती है. इसीलिए हम हर कस्टमर को जो है हर 15 दिन में या 1 महीने में फॉलो अप करते रहते हैं उनका कि आपको कोई दिक्कत तो नहीं है. उसके लिए केयर डिवाइस भी हमारा है. अगर कस्टमर को कोई भी कंप्लेन होता है तो डायरेक्ट वो केयर बटन का यूज करके कंपनी से जुड़ सकता है. ओके. उसको 24/7 मतलब कभी भी रात मतलब कभी भी वाह कभी भी उसको जरूरत पड़ती है, दिन में भी जरूरत पड़े 24 घंटे और हफ्ते के 7 दिन वो सुविधा अवेलेबल है. वो बटन बात प्रेस करेगा सीधे डायरेक्ट कंपनी से जुड़ेगा. वो વેરી ગુડ उसको कोई भी समस्या होती है वो तुरंत सॉल्व होगी. વેરી ગુડ. તો મિત્રો હવે એડ્રેસ તમને આપી દઉં, એસ જીબા એન્ટરપ્રાઇઝ નંબર જે છે એમની હું એમની પાસેથી જ કહીશ ગઢવી સાહેબને કે તમારો કોન્ટેક્ટ નંબર અને એડ્રેસ ખેડૂતોને આપી દેજો, કારણ કે 3 તાલુકા સુધી આપણે વાત પહોંચાડવાની છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી એક અમને પણ સારી સ્ટોરી મળી છે. સાહેબ તમારી કંપનીનું એડ્રેસ, વેબસાઇટ અને ફોન નંબર જેથી ખેડૂતોને તમારા સુધી પહોંચી શકે. બોલો. હા વિરાણી 3 રસ્તાની બાજુમાં જ અમારો શોરૂમ છે, એકદમ લખપત હાઈવે રોડ ઉપર. અને આપણો એસ જીબા એન્ટરપ્રાઇઝ કરીને ફર્મ છે, જેના મોબાઈલ નંબર છે 9976595973, જે મારા નંબર છે. 9726699959 જે ડીલરના સમરથદાન ગઢવીના નંબર છે. ઓકે. તો મિત્રો આ નંબર નોંધી અને તમારી કંઈ રિક્વાયરમેન્ટ હોય, તમારી જે ઈચ્છા હોય કે ભાઈ અમને શું કઈ રીતે અમને માર્ગદર્શન જોઈએ છે, કંપની પણ તમને સમજાવશે કે ભાઈ જેમ કે વાત કરી કે અબડાસા લખપતની જમીનની તાસીર, નખત્રાની તાસીર, તો તમને એ માર્ગદર્શન પણ જે છે અહીંયાથી મળશે અને વિગત પણ મળશે. सर और कुछ आप बोलना चाहते थे? एक अभी हमारे यहाँ लकी ड्रॉ का ऑफर भी चल रहा है, उसको हम वाह. भी दिखाना चाहते हैं. जी हाँ लकी ड्रॉ ऑफर के बारे में बात कर रहे थे. ये 45 दिन का ऑफर है, 1 जनवरी से स्टार्ट है और 15 फरवरी तक इसका लास्ट डेट है.
और 20 तारीख को इसकी जो है इनाम की घोषणा होगी। इसमें फर्स्ट इनाम आपका जो है हुंडई कार है, और सेकंड नंबर पे ट्रैक्टर है। इसमें फार्मर ट्रैक के लिए फार्मर ट्रैक का ट्रैक्टर और पावर ट्रैक के लिए पावर ट्रैक का ट्रैक्टर। ओके और ये फार्मर ट्रैक पावर ट्रैक दोनों में जो है जी। ये ऑफर है। तीसरे नंबर पे बाइक है, फिर एलईडी टीवी है। 11 बाइक है, हाँ। मतलब 11 बाइक है। 11 बाइक है, 21 एलईडी टीवी है, 31 वॉशिंग मशीन है, 31 स्मार्टफोन है, 51 गीजर है, मिक्सर जूसर है 101, और 251 डिनर सेट है, और 551 वाटर बोतल है। ओके और बाकी ये चीजें, ये अभी ऑफर हमारे चल रहा है। जी। 15 फरवरी लास्ट डेट है इसका। तो इसके लिए तो- जुड़ने के लिए क्या प्रोसेस है, मतलब कौन यहाँ से रजिस्ट्रेशन होगा, क्या होगा ये इसमें लकी ड्रॉ में जुड़ने के लिए? जो भी कस्टमर इसमें पार्टिसिपेट करना चाहते हैं उनको बुकिंग देना होगा, और साथ ही साथ जो है डिलीवरी अगर उनका हो जाएगा तो उसमें ये बेनिफिट मिलेगा। ओके, मतलब 15 फरवरी तक है। 15 फरवरी तक जो है जी बुकिंग के साथ साथ डिलीवरी भी होना चाहिए जी। मेन ये। તો મેં મિત્ર મેગા લકી ડ્રો ઓફર જે છે એ 15 ફેબ્રુઆરી સુધી છે, બહુ ઓછા દિવસો છે, તો ઝડપથી આવી અને તમારું જે છે એ કિસ્મત અજમાવો, અને મજબૂતાઈ તો મળે જ છે, પણ સાથે સાથે તમારું લક પણ તમે અજમાવી શકો છો. પંકજ કબીરા સાથે જયમલસિંહ જાડેજા, મા ન્યૂઝ, નખત્રાણા, કચ્છ, ગુજરાત.